હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો આજે તમારું નવા બ્લોગમાં સ્વાગત છે. આઈ મીન કે વેલકમ છે. તો તમારા બધા સપોર્ટના કારણે 500 પ્લસ મારા સબસ્ક્રાઇબર ડન થઈ ગયા છે. તો આપણે 0 થી સ્ટાર્ટ કર્યું હતું, બરાબર. તો આપણે જર્ની કન્ટિન્યુ સ્ટાર્ટ રાખવાની જ છે. ફરવા જાય ત્યારે અલગ અલગ ડેસ્ટિનેશન આપણે કવર કરવાના છે. અને ફરવા નહીં જાય તો આપણે ઘરે જે કાંઈ એક્ટિવિટી કરશું, ગેસ્ટ આવતા હોય, રિલેટિવ હોય, જે ટૂંકમાં કાંઈ હશે એ બધું જ કવર કરવાના છીએ. તો આજનો બ્લોગ છે આપણે ઘરે બેસીને એક્ટિવિટી શું કરીએ છીએ એના માટે. તો એના માટે આપણે પહેલા ક્યાં જઈએ છીએ? પૂજુ પાસે. તો એ શું કરે છે તમને દેખાડું. સી શું કરસ? કાઈ નહીં, સવારમાં હું હોય ચા નાસ્તો. ચા નાસ્તામાં પણ શું બનાવસ? આજે ચા અને ચીઝ સેન્ડવિચ બનાવવાનું છે. અચ્છા, રોટલી બોટલી ભાખરી કાંઈ બનશે નહીં. એકાદી રોટલી તો જોઈએ. રોટલી વગર મને નહીં ભાવે સાવ. હા, હવે એ તો ખબર જ હોય. બરાબર. તો જો મેડમ મારા માટે બનાવે છે મોર્નિંગનો નાસ્તો. તો આજે મેં બે કરશું કંઈક ચટપટો નાસ્તો. અમે ગોવા ગયા હતા ત્યારે આ બધું જોઈ ગઈ છે આઈ થિંક, એટલે બધું કરસ કા તું? ચા ને હવે પહેલા કરું છું, એવું કઈ નથી. ગોવા જઈને હવે પછી કરું છું. એવું છે? કાંઈ વાંધો નહીં. કેશ કાંઈ રોજ અલગ અલગ નાસ્તો કોણ બનાવે છે? ગોવા ગયા પછી જ બનાવું છું. ગાઈસ કાંઈ વાંધો નહીં. ઈ તો અલગ અલગ નાસ્તો બનાવવામાં શોખીન છે અને મને ખવડાવવાની પણ શોખીન છે. તો મારા માટે કંઈક મસ્ત મજાનો નાસ્તો બનાવે છે. તો નાસ્તો કેવો છે ઈ પણ આપણે તમને કહેશું, બરાબર. તો બીજું કઈ છે નાસ્તામાં કે ખાલી બસ એટલું જ? પછી નાસ્તો કેટલો કોઈ? નાસ્તો કહેવાય. આપણે ગોવા ગયા હતા ત્યારે આપણે બ્રેકફાસ્ટ ઈ કેટલું આપતા? હેવી આપતા કે ન આપતા? કે આપણે સાંજ સુધી ભૂખ ના લાગે, ખબર છે? તો આપણે એવો જ નાસ્તો કરીશ. આ તો લાઈટ લાઈટ કહેવાય. હવે તો તમે જો આપણે તો ટીમમાં તમે ઠીક છો બ્રેડ કયો, બાકી અમે પાવ કહીએ અને પોચા પાવ. ઠીક છે ગાઈસ, તો આવી રીતે ફન ચાલુ રહેશે, કન્ટિન્યુ કરો, મજા આવશે. આજના દિવસમાં અમે ઘરે શું શું એક્ટિવિટી કરીએ છીએ તમને બધું જ કવર કરાવશું, બરાબર. તો કન્ટિન્યુ દાંતના હોતે કવર કરાવવાના છે. અને હા, જો દાંત ઉપરથી મને યાદ આવ્યું કે પૂજુનો જસ્ટ 2-3 દિવસમાં બર્થડે છે. 2-3 દિવસ નો કહેવાય, 29 ઓગસ્ટ, બરાબર. એટલે 29 તારીખે એનો બર્થડે છે. તો હમણાં ઓલરેડી બર્થડે ની પહેલા હું એને ફરવા લઈ ગયો હતો. એટલે આ વખતે કાંઈ એટલે એમાં પતાવી નથી દેવાનું ગિફ્ટમાં. ખોટા કાંઈ વનાન નથી કરવાના હો. હા. કાંઈ ખોટા વનાન એવું નથી ના કરવાના. હાલે. કહેવાનો મતલબ ઈ છે કે એનો ફરવા લઈ ગયો. આ વખતે પૈસા કાંઈ છે નહીં, એટલે છે ને આપણે એને એક ગોવા જઈને બધા વાપરી નાખ્યા. પૂરા કરી નાખ્યા છે. તો આ વખતે શું કહું ખબર? આ વખતે એને જે છે ને એ ગિફ્ટમાં મારે શું આપવાનું ખબર છે? દાંતના કવર. ખાડા પડી ગયા હતા દાંતમાં, 2-3 દાંતમાં, બરાબર. તો ઈ આપણે એને છે ને 20-25 રૂપિયાના થાય, કે સસ્તા નથી. ઈ તમે કવર ન કર્યો હોય તો કઈક નાની મોટી તને ગિફ્ટ ન આપી શકો. ગિફ્ટમાં તો શું હોય કે 5 જોડી ડ્રેસ લઈ દે, કપડા લઈ દે. એને કરતા તને દાંત નથી ઇમ્પોર્ટન્ટ વાળા? તોય જો હજી દાંત કાઢે, હજી કઈક લેવું છે. શરમ જ નથી થતી. શરમ કર કઈક, શરમ. એમાં છે ને શરમ લે. ઠીક છે ગાઈસ, તમે કન્ટિન્યુ કરો, બરાબર. તો આપણે આજના દિવસમાં શું કરીએ તમે બધું કન્ટિન્યુ કરાવડે, બરાબર. ઠીક છે, મળીએ. તો નાસ્તામાં આવી ગઈ છે ચીઝ સેન્ડવિચ. આઈ મીન કે મસ્ત મજાની કાચી સેન્ડવિચ. જો એકદમ મસ્ત મજાની કેટલી કાહટી કરીને બનાવીશ મારા માટે. અને જોડે છે ગરમા ગરમ રોટલી પણ, મીન્સ કે પરાઠો. જોઈ લ્યો, ચા બાન જમાવટ છે ને હવારના પોરમાં. આપણે તો ખાવાનું કામ છે. તો ફ્રેન્ડ્સ, અમે નાસ્તો કરીને નવરા થઈ ગયા છીએ ને અમારા સાહેબને જવું હતું નાવા. પણ એમાં એવું થયું છે, લાઈટ વહી ગઈ ને તો ઉપર ટાંકામાં પાણી છે નહીં. તો હવે સાહેબ પાણી ભરવા જાય છે. જો તમે બધા એ મને કવર કરવાની, એક તો પાણી નથી ને શરમ નથી આવતી. એમાં છે ને શરમ આવે. ભરો પાણી. બ્લોગમાં બધું એવું ન દેખાડવાનું હોય. એવું જ હોય. આ ભરેલું કી લઈ લો. ના, તો આમાં એમાં ગરમ જોતું હોય તો ઉપર જ છે, કાંઈ ઊંધું નથી. ભરાય કે નહીં? બહુ ઊંડું પાણી છે. ટુવાલ તો એક સાઈડ મૂકી દેવો તો પેલા. તું નથી એવું મૂકવું. હાઈસ માંડ. હાલો હું નાઈ લઉં. Okay. રખડો એટલે. તો ફ્રેન્ડ્સ, સાહેબ નહીં રહે પછી આપણે જવાનું છે હોસ્પિટલ. મારી દાંતની ગાઈસ, ટ્રીટમેન્ટ જો અમે હોસ્પિટલ થી આવી ગયા છીએ અને બપોરા કરી લીધા છે. બપોરમાં પૂછ્યું એ મગની દાળ મસ્ત મજાની બનાવી હતી, કે ઘટેની એવી ખીચડી હતી જોડે, અને મસ્ત મજાનો બાજરાનો રોટલો ચોળીને ખાઈ લીધું છે.
જો બેઠા છે મેડમ, શું કરે? ચાલો હું તારી ભેગું ગપાટા મારું કઈક નવરા બેઠા કઈક તો કર. ગપાટા ઠીક, હવે ચશ્મા તો કાઢો. અરે હા, કાશી તો ભૂલાઈ ગયું. ચશ્મા તો શું છે કે ટેવ પડી ગઈ છે ને. હું તને કહું ખબર હે? હું આવડે રસ્તામાં આવતો હતો ને, તો આપણે બે ગામમાં ગયા ત્યાં તો તું અહીંયા ઊભી હતી ને હોસ્પિટલે, તો બહાર ગયો તો એક છે ને આપણે કાકાનો છોકરો મને મળ્યો. તો મને શું કે ખબર, એ કાકાનો છોકરો મને એમ કે છે ને અત્યારે આજે છે ને ગણેશ ચતુર્થી છે, એ કે તો અમે મસ્ત મજાના છોકરો તૈયાર મસ્ત થયો તો કે તૈયાર બયાર થઈ અને હે ને એ મને શું કે ખબર, એ કે આજે અમે એક પ્રોગ્રામ છે ને ઇંગ્લિશમાં વાત કરતો થોડીક, એક આમ સો એક્સાઇટેડ. મેં કીધું ભાઈ એટલે એ કે અમે આજ બહુ ખુશ છીએ, કે બહુ મજામાં હતો ટૂંકમાં. તો અમારે તો કેવું ખબર, જ્યારે નાના હતા ત્યારે ભણતા નહીં તો ત્યારે ભણવામાં તો શું હોય, હા દેશી મસ્ત મજાની સ્કૂલ કોલેજ હોય, કોલેજ તો નહીં સોરી સ્કૂલ હોય, તો ત્યારે અમે ભણવા જાય ને તો અમારા સાહેબ અમને પૂછીએ, અમે સાહેબને પૂછીએ કે સાહેબ કાલે રજા છે કે ચાલુ છે, એમ પૂછી દેશી. તો એ કે ભાઈ કાલે પ્રોગ્રામ છે, એ કે તમે પૂછી દફતર લાવવાનું છો કે નથી લાવવાનું. અમે એવું જ કરતા હો. અત્યારના છોકરા તો આમ સો એક્સાઇટેડ વા. ઠીક છે, આવી તો વાતો ચાલુ રહેવાની. આપણે એક કામ કરીએ થાય હોય, વસ્તુ મને મગજમાં આવી છે, આપણે વિડીયો બનાવી બરાબર, તો આપણે એક વસ્તુ ન કરીએ કે આપણા કોઈ રિલેટિવ હોય કે ક્લોઝ ટૂંકમાં ફ્રેન્ડ હોય બરાબર, તો આપણે એને એવું કહેવાનું કે કોઈને દુઃખ હોય ને દુઃખ, તો આપણે અલગ અલગ છે ને અહીંયા પૈસા કમાવાનો એક આઈડિયા મને આવ્યો છે, કહું તને? કયો ને પણ હું જો કોઈને સામાન્ય દુઃખ હોય ને, સામાન્ય હાવ એટલે હાવ સામાન્ય દુઃખ, 500 રૂપિયા મામૂલી દુઃખ એમ કહેવાનું. એટલે એ લોકોને 500 દેવાના આપણને, એમ આપણે દુઃખ સાંભળવાનું. હા, સામાન્ય દુઃખ હોય એટલે આપણે દુઃખ સાંભળીએ. આપણે એ આપણે બિચારા એને દિલથી એની વાત શેર કરતા હોય તો આપણે સાંભળી લેવાની. 500 રૂપિયા લેવાના, ખાલી 500 રૂપિયા નો હાલે. કોઈ પણ ટાઈમ એવો છે. પછી થોડુંક એનાથી વધારે દુઃખ હોય ને ભારે દુઃખ હોય ને યાર, તો 1000 રૂપિયા લેવાના. અને એવું લાગતું હોય કે એ લોકોને વધારે પડતું દુઃખ છે, આમ પહાડ તૂટી પડ્યો છે ને એમ ભેગું રોવું પડે હોય ને, આપણે રોવું પડે હોય તો 1000 રૂપિયા. કેમ? બાકી આપણે આઈડિયા કેવો પૈસા કમાવાનો, ગધેડાને તાવ આવે એવો. તો ગાઈસ જો આવી રીતે છે ને આપણે છે ને કોકને હમદર્દી બનીએ કે અને આપણે પૈસા કમાઈએ કે આ તો ઠીક છે, કોઈક નો દે તો અલગ છે, બાકી પૈસા કોઈ નો દે, હું કોઈ નો દે. પૈસા કમાવાનો આઈડિયા તો મળ્યો ને. પણ હું આઈડિયા કોઈ રૂપિયા નો દે. એમાં કોઈ રૂપિયા દે. મસ્ત મજાની રસોઈ બનાવી નાખી છે અત્યારે. શું બનાવ્યું છે? ભજીયા બનાવવાના છે, ભજીયા ને ભીંડાનું રસાવાળું શાક. મારા માટે મેં કોરું કાઢ્યું છે. ભજીયા બનાવવાની છે અને ભીંડાનું કોરું શાક કાઢ્યું છે અને લઈ આવ્યા છીએ લાડુ પણ લઈ આવ્યા છીએ બરાબર. ખાવાના છીએ અને મોજમાં આવી જવાના છીએ બરાબર. મોતીચૂરના લાડુ જોડીએ. ખોલું છે બોક્સ, 1 મિનિટ તમે રોકો, દેખાડું થોડી વારમાં. તો ગાઈસ જો તમે જો રોટલી બનાવતા મને આવડે છે. 1 મિનિટ ચાલુ રાખો. જોઈએ હવે કેવી રોટલી બનાવો. રોટલી કઈ ન હોય, આમ કેવું મોઢા જેવી બનાવતા એમ. એ રોટલી જાડી બનાવવાની છે દાદા માટે. બસ બસ, હવે કેટલીક મોટી કરવાની? તો 1 મિનિટ તો રૂક. દેખાડતો ગોળ રોટલી એકદમ પરફેક્ટ થઈ છે. ગોળ નથી, બરાબર. જોઈ લે, થોડીક બાકી હોય તો કરતો હોય. એને 3 ખૂણા વાળી કહેવાય. દાદા છે ને થોડુંક જાડી રોટલી ખાય છે, એટલા માટે ગાઈસ તમને એવું લાગશે. બાકી રોટલી આપણે એકદમ છે ને સ્વીટ સિમ્પલ સોબર આવડે છે. રેડી? હવે પરફેક્ટ. બસ હવે જો વાને છે ને આમ પકડવાની, આમ પકડવાની, આમ કરો. ऐसे कैसे करते हैं और डालते हैं ऐसे. रोटी हो गई, सब्जी अभी बाकी है. सब्जी मैंने बना ली है. हमने बना ली है, सब्जी नहीं बाकी है, कोई बात नहीं. मैं आपको भजिया तल के दिखाता हूँ और भजिया बना तलता तो बधाने आवड़े. अरे बनावी दे बड़ा मिनट रुको. मसालो तैयार જ છે ને. जस्ट थोड़ी बार में वेट करो, देखाड़ो पाछું.
તો જો મસ્ત મજાનો રોટલો બનીને રેડી થઈ ગયો છે. જસ્ટ થોડો શેકવાનો બાકી છે. એકદમ મસ્ત મજાનો ફૂલી ગયો છે, કડકડીયો. બરાબર. આવો રોટલો કોને કોને ભાવે છે ઠકો કમેન્ટ, ટાઈમ હોય તો. સારું, ચાલો હવે હું બનાવું છું ભજીયા. તમે ભજીયા જોવા માટે થઈ જાઓ રેડી. તો આપણે શું બનાવીને રેડી રાખ્યું છે? ચણાનો લોટ ઓગાળી નાખ્યો છે. હવે લેવાનો 1 ટીસ્પૂન ફલાણું, 1 ટીસ્પૂન ફલાણું. તમે જોયેલું છે ને કિચનમાં શું કહે છે? ફલાણું 1 ટીસ્પૂન, 1 ટીસ્પૂન. તો તમે કન્ટિન્યુ કરો. હું એ ટીસ્પૂન ને શું કરું છું? તો આ બધું જે આપણે કરેલું છે, 1 મિનિટ તમે રૂકો, હું તમને દેખાડું છું. ડુંગળી છે, મરચા છે, કોથમીર છે અને ગ્રેવી છે, મીન્સ કે લસણના જે કંઈ આપણે વાટ્યું એ. બરાબર. તો હવે ભજીયા કઈ રીતના ટૂંકમાં લોટ કરીએ છીએ એ તમને દેખાડું. તો આપણે 2 ટીસ્પૂન છે ને એમાં નાખીએ છીએ કાંદા. આ કાંદા નખાઈ ગયા છે. આ મેં ક્રશ કરી લીધા પહેલા. બરાબર. પછી આમ તો નહીં ભેગું થાય, 1 મિનિટ રૂકો. આમ કરવાના છે અને ધીમે ધીમે હાથમાં રોડ આવતો હશે, દેખાડું છું તમને. આવી રીતે અંદર નાખી દેવાના છે સ્વાદ અનુસાર. સ્વાદ અનુસાર આમાં નાખી દીધું તમે બધે. 1 ટીસ્પૂન બોલતા આવડી ગયું છે એટલે વળી આમ રસોઈના કિંગ સમજે છો. પછી આને કરો અને આમ ક્રશ કરી હજી ઓલું નાખી દો. અને બોલ સોરી, આ ભૂલાઈ ગયું છે. આને આવી રીતે નાખવાનું. આ કહેવાય 1 ગ્લાસ. 1 ગ્લાસ આમાં નાખવાનું છે. બરાબર. લસણની પેસ્ટ છે. લસણનું પેસ્ટ બનાવેલું છે મેં પહેલાથી જ ઓલરેડી. બરાબર. હવે આને આપણે એમ કરીને આને મિક્સ કરી લેવાનું છે આવી રીતે. એમ ન હોય, હવે ગ્રેવી કરવાની છે. મારી અલગ અલગ ટ્રીક છે બરાબર બનાવવાની. બધાને અલગ અલગ ટ્રીક હોય. મારી ટ્રીક છે. હજી બધું નાખવાનું છે ને. બરાબર છે. હું આ રીતનું બધું એકદમ સ્વાદ અનુસાર મિક્સ કરી લેવાનું બધું. હા તો હું એટલું બધું હોય તો કયો તો હજી હું નાખવાનું બાકી છે? હજી આમાં એક છે સોડા નાખવાનું બાકી છે. પછી બીજું સાબુદાણા નાખવાનું બાકી છે. આમાં તમારે થોડું થોડું તો તમે ખાઈ જાઓ પછી, આપણે નથી ખાવા સાબુદાણા. થોડી ખોટ નાખવાની છે. ગાઈસ તમે કન્ટિન્યુ કરો. તમને હું જો ભજીયા તમને દેખાડું છું કઈ રીતના તળવા છે, કઈ રીતના ખાવાના છે, પછી કઈ રીતના જવાના. સોરી, બધું સમજાવીશ તમને ડિટેલમાં. તો તમે કન્ટિન્યુ કરો. ઠીક છે. હવે એને છે ને આમાં નાખવાના છે. આવી રીતે નાખવાના છે. મોટા મોટા ભજીયા બનાવવાના છે. સરસ મીડિયમ હો, બહુ મોટા નહીં. મને જે ભાવે એવું બનાવીશ. બરાબર. તમને ભાવે તમે બનાવજો. આવી રીતે નાખવાના છે. સંકોચ કર્યા વગર નાખવાના છે. તેલનું ધ્યાન રાખવાનું છે, રેડ ફાટી જાય. તેલથી તો જો કે તમને બહુ બીક લાગે છે કા? જો હવે આને છે ને એમ ક્રશ થવા દેવાના છે. હજી નાખો. પછી તેલ વધી જશે. તેલ ન વધી જાય. બસ હવે તો તમે હવે થોડી વાર વેઇટ કરો અને છે ને એ બરાબર વ્યવસ્થિત રીતે શેકાવા દેવાના. તળાવા દેવાના. હા, તળાવા દેવાના. બોલતા તો મારી જેમ આવડતું નથી ભજીયા કરવા. આને છે ને આવી રીતે ડુબોડી દેવાના. ડુબોડી. બરાબર. અને જ્યાં સુધી એનો કલર યલો કલર ન થાય ને ત્યાં સુધી કરવા દેવાના. બરાબર. કાચા નહીં ખાવાના, તકલીફ પડશે એટલે આપણે એમાં જરાય ઉતાવળ ભલે હોય આરામથી શેકાવા દેવાના. બોલો ફાસ્ટ કરો ગેસ. હા, ગેસ ને તમારે થોડુંક બોઇલ કરવાનું, ગરમ કરવાનું થોડુંક વધારે. ગેસ ને કઈ રીતે થાય? ઉપર કરો. આ સાઈડ થી ઉપર. હા, હલો, આ રીતે આપણે બોઇલ કર્યું ગેસ ને. હજી કરો. તો જેને જે રીતનું આવડતું હોય એ રીતની આપણે થોડુંક ધીમો ફાવે છે. આપણે એ રીતનું આવડતું નથી એમ કયો. ટૂંકમાં તમને જે રીતનું ફાવતું હોય તમે કરી શકો. એમાં કઈ મારી વાઈફ તો શું છે કે એ ડેઈલી કામ કરતી હોય એટલે એને એ રીતની થિયરી છે. આપણી થિયરી અલગ છે. ઠીક છે. ભગવાને બરાબર શેકાવા દો.
આપણે જે ચોમાસામાં ડેટકા નીકળે એ ટાઈપના થઈ જશે. હજી બે સાઈડ ફેરવો હરખો નહીં, અલગ રીતે થિયરી છે અમારી બનાવવાની. આવડતું નથી એમ કહ્યું. નહીં, પોતપોતાની થિયરી હોય. આવડતું નથી એ ભારતને એને ખમા ઊંધા કરી નાખવાના, બધાને ઊંધા હોય ખમા કરવાના, ખમા હોય ઊંધા કરવાના. બરાબર? સંકોચ નહીં કરવાનો, એકદમ સોફ્ટ હાથે જ તમારે કરવાનો. બરાબર છે? તો તમે ગાઈસ આવી રીતે કન્ટિન્યુ કરો. હવે શેકાઈ જશે, કેવા થશે હું તમને ચાખીને દેખાડીશ. બરાબર? ત્યારે તમને ખબર પડશે કે કેટલા મસ્ત મજાના બન્યા છે. બરાબર? હા હું ત્યારે બહુ સિરિયસ છું. થોડી વારમાં મળીએ પાછા. હેલો ફ્રેન્ડ્સ, તો ફાઇનલી મસ્ત મજાનું જમવાનું બની ગયું છે. તો તમે બધા જમવા આવી જાઓ. તો મારા હાથેથી બનેલા ભજીયા ઉભા રહેજો, જોઈ લો. આ ભજીયું છે ને, ચાલો. આહા હા હા, શું ટેસ્ટ છે. આપણે વખાણ કરીને એ ન કહેવાય, બીજા કોઈક ચાખીને વખાણ કરે ને તો ગાઈસ તમે ટેસ્ટ કરીને મને કહો તો કેવું છે. બરાબર, જોઈ લો, કરતો ટેસ્ટ. હા હા, કેટલા મસ્તીના બન્યા છે. તો લાડવા ખાવાનું મન થયું હતું તો લાડવા લઈ આવ્યા છીએ. બાકી બધું એઝ ઇટ ઇઝ નોર્મલ દેખાડ્યું. ઠીક છે મિત્રો, તો આજના બ્લોગમાં તમને મજા આવી હોય તો કન્ટિન્યુ કરજો. બાકી અમે જો જાશું જમીન નાસ્તો કરવા, આપો ને ઘરનો ભાઈ નાસ્તો ન કરાવવો પડે. થોડા દે જો નહીં ભાઈ હોય તો નાસ્તો કરાવીશ, બાકી સોડા પીને ઘરે આવતા રહીશું. થોડી વારમાં એ દેખાડું. બરાબર? તો મળીએ થોડી વારમાં હજી પાછા. તો વાત થઈ પ્રમાણે સોડા પીવા આવી ગયા છીએ. તો લાઇટિંગનો નજારો જો સારકુંડલામાં. એટલું સુંદર મસ્ત મજાનું ડેકોરેશન લાઇટિંગનું જે દેખાય છે ને, સિરીઝ ગોઠવેલી છે. એકદમ મસ્ત મજાની લાઇટ અલગ અલગ કલરની થાય છે. રીઝન એ છે કે આ અત્યારે ટૂંકમાં ગણેશ ચતુર્થી છે, તો એનું ટૂંકમાં સારકુંડલામાં આખે આખું શણગારેલું છે. જોઈ લો કેટલું મસ્ત મજાનું છે. મવારોડનો નજારો છે, જોઈ લો. અલગ અલગ લીમડાના ઝાડના છે બધે. ત્યાં નીચે પણ કેવી મસ્ત મજાની સિરીઝ ગોઠવેલી છે. તો અમે ટૂંકમાં લોંગ ડ્રાઈવમાં જઈએ છીએ, જોઈએ છીએ ક્યાં સુધી કઈ રીતનું કેવું ડેકોરેશન કર્યું છે. કેમ કે આપણા સિટીમાં કર્યું તો મજા આવે. હવે અમે આવી ગયા છીએ જ્યાં ટૂંકમાં ગણેશજીની સ્થાપના કરી છે. ત્યાં અમે વિઝિટમાં આવ્યા હતા, જોવા આવ્યા હતા કે કઈ રીતનું શું કરેલું છે, ડેકોરેશન કઈ ટાઈપનું છે. વ્લોગ ચાલુ જ મારો, જોઈ લ્યો. અંદર જાય છે જો ગ્રાઉન્ડ, આ તમને ગ્રાઉન્ડ દેખાય છે. ગ્રાઉન્ડમાં પબ્લિક બધી આપણે અંદર જઈએ. આ રીતનું ટૂંકમાં એનો ગેટ છે, તો ગેટની અંદરથી આપણે જવાનો છે. જોઈએ કઈ રીતનું ટૂંકમાં કેવું ડેકોરેશન છે અને ટૂંકમાં કેટલી પબ્લિક છે ને બધું દેખાડું. તમે કન્ટિન્યુ કરો, કેમ કે તમે ઘરે બેઠા છો, જોવા નહીં આવ્યા હોય. જોવા ગયા હોય તો વધારે મજા આવશે, બાકી નહીં ગયા હોય તો બ્લોગમાં તમને દેખાડીશ. આપણે અંદર જઈએ છીએ ગ્રાઉન્ડમાં. સર 1 મિનિટ રૂકો. જો તો ગાઈસ, આઈ હોપ કે તમને આ વિડીયોમાં મજા આવી હશે. તો તમે કન્ટિન્યુ અમને સપોર્ટ કરતા રહેજો, જેથી કરીને અમને એનર્જી આવતી રહે. તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બરાબર? તો મસ્ત મજાનો જબરજસ્ત એક નવો બ્લોગ લઈને પાછા આવશું. તો બાપાના દર્શન કરી લ્યો અને મળીએ ફટાફટ નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર.